અમે તો ભાજપના જ માણસ હતા રહ્યા એટલે મેં કહું એ કામ કરશે આપણું ભાજપ છે એટલે કામ કરશે એની માની ગાર ના બોલાય સોરી આવું ના આજે કોઈ નથી ભરતું હવે કોઈ નથી આવતું હા જીતી ગયા પછી ગાયબ થઈ પતી ગયા દાદા થઈ ગયા એમ દર મહિને 25,000 રૂપિયા મળે કવર 25,000 રૂપિયાનું કવર મળે એ લોકો પછી મત કવર આવે કોણ આવ્યું 25,000 રૂપિયા લઈ લે માટીનો ધંધો છે મારી માટી પલાવડી તો પાણી કઈથી લાવવું મારી 70 વર્ષની ઉંમર થઈ માથી ડોલ ઉચકાતી નથી કેટલી ઉંમર તમારી મારી 88 તમે પહેલા પણ જોયું પહેલા કેવી પરિસ્થિતિ હતી પહેલા સારું હતું હા નથી આવતું હાલ કાછાણ આટલી મોટી લાઈનો રાજપીપળા નગરના કાછિયાવાડ કુંભારવાડ વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપર પસ્તાળ પાડી હતી અને તેમના વિસ્તારમાં લાંબા સમયથી પાણી નથી આવતું એવી એમની ફરિયાદ હતી. દરમિયાનમાં કુંભારવાડના બે વૃદ્ધોએ પાણીની સમસ્યાના મૂળમાં રહેલા કારણોની ચર્ચા કરતા કેટલાક ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા છે. કોઈ જગ્યાએ પાણી દેખાય તમને? બોલો માસી, બધું પાણી આવતું જ નથી. પહેલા નિયમિત આવતું હતું, સવારે આવતું હતું, સાંજે આવતું હતું, બપોરના આવતું હતું. કેટલા લગભગ 3-4 વર્ષથી બિલકુલ બંધ થઈ ગયું છે. 10 દિવસથી તો બિલકુલ આવતું જ નથી પાણી. બિલકુલ એટલે બિલકુલ જ નથી આવતું. સવારે નહીં આવતું, સાંજે નથી આવતું. આવે તો એકદમ ધીમું ધીમું જ પાણી આવે. માટીનો ધંધો છે મારી માટી પલાવડી તો પાણી કઈથી લાવવું મારી 70 વર્ષની ઉંમર થઈ માથી ડોલ ઉચકાતી નથી તો બોળે વહીને મારા ઘરમાં 5 સભ્ય છે તે નવા માટે પાણી મેં લઉં છું. કીધું તો કોણ માટીનો ધંધો છે માટી બનાવવાનું કામ કરું. હા માટી પલાવવા માટે પાણી નથી મળતું ને આ 12 વાગે લુગડા ધોયા બોલો અહીં પણ વહી લાવીને પાણી અને આટલી ઉંમરે આવું બધું થતું હોય ડોલ જ નથી ઉચકાતી મારથી તો પણ મેં પાણી ડોલે લાવીને આ કપડા ધોયા છે. નગરપાલિકા વાળા તો ને સવારે પેલા આશીષભાઈ ને બોલાવ્યા કે તમે આવીને જુઓ અમાર નળે પણ એ આવ્યા જ નહીં પણ ગાડી પાછી વાળી દીધી આજે જ સવારે 9 વાગે. આશીષભાઈ કોણ છે? ડગ્ગર વયા શું નામ એનું? આટલી અમથી પાઇપલાઇન છે પાણી આવતું જ નથી. આટલા બધા ફરિયામાં કેટલી ચાલે? ના ચાલે. આ લોકો જે સત્તામાં બેઠા છે એમને ખબર નથી પડતી કે પાઇપો બદલાવા 25-10 વર્ષ થયા કીધું કોઈ પરિણામ નથી એનું આવ્યું. આ ગટરો જો કોઈ સાફ નથી થતું. મોટી પાઇપો નાખી દો તો પાણી ફોર્સ હા ફૂલ રસ્તે આટલા પાણીમાં કેટલું બધું જાય આખા ફરિયામાં કેટલું જાય. કેટલી ઉંમર તમારી? મારી 88. તમે પહેલા પણ જોયું પહેલા કેવી પરિસ્થિતિ હતી પહેલા સારું હતું હા નથી આવતું. હાલ કાછાણ આટલી મોટી લાઈનો અમારે અહીંયા આટલું અમથી ભૂંગરા બધું પાણી ઉપર જતું નીચે તો આવતું જ નથી. એનો કોઈ નિકાલ જ નથી આવતો. બધા એમને એમનું કરે છે કોર્પોરેશન વાળા એમને વિસ્તારનું કરે. આ બાજુ કોઈ જોવા નથી આવતું. તમારી બાજુ નથી આવતા? હા આ બાજુ કરવાનું જ નહીં કામ. મત લેવા તો હાથ જોડીને આવતા છે ને? હા મત આ ને ચેખત કરી આપી એમ કે તમને પગે લાગતા હતા? હા પગે લાગતા હતા. અમને મત આલજો. હા હા અડધી રાતે ના આજે કોઈ નથી ભરતું. હવે કોઈ નથી આવતું. હા જીતી ગયા પછી ગાયબ થઈ પતી ગયા દાદા થઈ ગયા એમ દર મહિને 25,000 રૂપિયા મળે કવર 25,000 રૂપિયાનું કવર મળે એ લોકો પછી મત કવર આવે કોણ આવ્યું 25,000 રૂપિયા લઈ લે. બોલો બોલો. મહેશભાઈ હીરાભાઈ કાછા પટેલ બરાબર. એની ઘરવાળીને ચૂંટણીમાં ચૂંટાવાથી એટલે ભાજપમાં રહ્યા. અમે તો ભાજપના જ માણસ હતા રહ્યા એટલે મેં કહું એ કામ કરશે આપણું ભાજપ છે એટલે કામ કરશે એની માની ગાર ના બોલાય સોરી આવું વચન આપીને તમે હટી જાઓ કે અમે કરીશું. દેખવા નહીં આવતા ફરિયામાં આવતા જ નહીં કોઈ. આવે ને તો આપણે સોગન થી કહું 20 વર્ષ થયા 20 વર્ષથી કોઈ કામ કરતો નહીં આવતું. 20 વર્ષથી પ્રોબ્લેમ છે. 20 વર્ષનો 20 વર્ષથી 25 વર્ષથી પ્રોબ્લેમ છે. નારું બી બહુ ખરાબ હતું. આ તો કોઈ આવતું નથી કરવા કામ નહીં કરવાનું. ઓકે.